મહેસાણા જિલ્લાના ચંદ્રાસણ ગામના એક સામાન્ય મહિલા આજે અનેક મહિલાઓ માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. છેલ્લા 20 વર્ષથી હીરાબેન સેનમાં પર્સ અને પાકીટ બનાવવાના હસ્તકલા આધારિત વ્યવસાય સાથે જોડાયેલા છે અને દર વર્ષે તેઓ આ વ્યવસાયમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે. આ ઉપરાંત વધુમાં તેઓ અન્ય 15 જેટલી મહિલાઓ સાથે જોડાઈને આ વ્યવસાય કરી રહ્યા છે, જેના કારણે બીજા મહિલા પણ આત્મનિર્ભર બન્યા છે. મારું નામ હીરાબેન છે. ગામ ચંદ્રાસન, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મેં મંડળમાં જોડાયેલા છીએ, હાર્દિક મિસલ મંગલમાં. અમે કાચો માલ લાવી, અમદાવાદથી માલ લાવી અને કાચો માલ લાવી અને અમે બેનું સાથે બનાવીએ છીએ. ફ્રસ, પાકીટો, ઠેલા, પાણીની બોટલો એ બધું સરસ રીતે બનાવીએ છીએ. આખી દુનિયામાં અમે ગમે ત્યાં વેચવા જઈ શકીએ. અત્યાર સુધી તમે ક્યાં ક્યાં વેચાણ કર્યું આનું? અમે વેચાણમાં કર્યું રાજકોટમાં જ્યાં, સુરતમાં જ્યાં, વાપી, વડસાલ, પછી આ કડીમાં આવ્યા અત્યારે. બધે અમે આખી દુનિયામાં અમે ગમે ત્યાં પ્રોગ્રામ કરવા જઈએ છીએ. ઓકે, કેટલા બહેનો ભેગા મળીને બનાવો છો? અમે બધી બહેનો તેની 15 બહેનો છે. બધી બહેનો અમારા ઘરનો માલ બનાવી, કાચો માલ બનાવે બહેનો, અને વારાફરતી બહેનો અમે મંડળમાં જઈએ છીએ. અમે પ્રવાસ પાકીટો, ઠેલાઓ, આ મંદિરો ડોસીઓ જાય તો મંદિરની આ બધા એ પાકીટો અંદર બનાવીએ છીએ. આ રીતે પ્રસમાં અમારે શું 50 રૂપિયાથી ચાલુ થાય તો 100 રૂપિયા હોય, 150 રૂપિયા હોય. પ્રસ ઠેલા હોય ને 200 વાળા હોય, 250 વાળા હોય. મારે જો બેન વેચાણ થાય ને તો 10 દાડામાં મેં તમને કીધું તો ₹1,00,000 નું વેચાણ થાય જો ગરાગી ઉપર, અને ના વેચાણ થાય તો 50,000 નું થાય વેચાણ, અને પછી એથી ના રાખે તો 30,000 નું થાય. ભાઈ આપણને નફો મળે આપણો કઈ ધંધો કરેલો બાતલ જાય નહીં. ઓકે, ખાસ કરીને જો લોકો આવે તો કઈ વસ્તુ વધારે લેતા હોય છે? અમારી વસ્તુમાં શું અપ્રોસ, પાકીટો, ઠેલા એ બધું વસ્તુ વપરાય. પછી બગસરા વસ્તુ આ થોડી મેલી એના માટે સારું ચાલે. એના વસ્તુ મેં લગભગ મારા 20 વર્ષ થઈ ગયા પ્રોગ્રામ ચાલુ કરી. મેં 2 વર્ષ 2025માં કેટલામાં મેં ચાલુ કર્યો હતો. એમાંથી મેં બાલનું ઓપરેશન કરાયેલું હોય તેથી અમે આખી દુનિયામાં ફરું. એટલે પડતી રહી 25 રૂપિયા અમે લઈને ઘરે આવીશ. એટલે તો હું બહુ નહીં બીજામાં ત્રીજામાં જ જઈ રહ્યા, પણ તો આખે આપણી હોશિયારીથી આપણે આખી દુનિયામાં ફરીશ. હીરાબેન જણાવે છે કે આ વ્યવસાયમાં 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીના અલગ અલગ પર્સ અને અન્ય વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. મોટા શહેરોમાં મેળા દરમિયાન ક્યારેક માત્ર 10 જ દિવસમાં લગભગ ₹1,00,000 રૂપિયા સુધીનું પણ વેચાણ થઈ જાય છે. સરેરાશ આ રીતે વર્ષ દરમિયાન આ વ્યવસાયમાંથી લગભગ 5 થી 6 લાખ રૂપિયા સુધીની આવક પ્રાપ્ત થાય છે. આ કમાણીના આધારે તેઓ અને અન્ય મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બન્યા છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.